આજે વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો, જે અંતર્ગત અમરેલી જિલ્લામાં નમો નવ મતદાતા સંમેલન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા ભાજપ દ્વારા યોજાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ સાંભળવામાં આવ્યો હતો। આ સાથે જ નમો એપ પણ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવીને નવી યોજનાઓ સહિતની માહિતીઓ સરળતાથી મળી રહે તેવું યુવા ભાજપ દ્વારા આયોજન અમરેલી જિલ્લાની કોલેજોમાં કરવામાં આવ્યું હતું। એ નિમિત્તે આજે વડાપ્રધાન શ્રીએ નમો નવા મતદાતા એટલે કે નવા મતદારો ભારતનું જે ભવિષ્ય છે કે જે પ્રથમ વખત મતદાન કરવાના છે એવા મતદારોને વંદન નમન કરવાનો કાર્યક્રમ હતો અને પીએમ સાહેબ વર્ચ્યુઅલી આખા દેશની અંદર જે લોકો કોલેજના સ્ટુડન્ટ છે કે 18 વર્ષથી ઉપરના જે લોકો છે એમની સાથે લાઈવ વર્ચ્યુઅલી જોડાણા હતા। એ નિમિત્તે સાવરકુંડલા ખાતે પણ કાણકિયા કોલેજની અંદર આ કાર્યક્રમ યોજાયેલો। નવા મતદારોને વંદનનો નમો એપ્લિકેશન વિકસિત ભારત એમ્બેસેડર એ જોઈન્ટ કરવાનો એક કાર્યક્રમ યોજાયેલો। સાથે સાવરકુંડલા વિસ્તારના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ હમણાં એમણે જે 1 વર્ષની અંદર કરેલા કામો છે એમનું પણ એક ઋણ સ્વીકાર કાર્ય પુસ્તક બહાર પાડ્યું છે। એ પુસ્તક અમે કોલેજના પ્રિન્સિપાલ અને બુદ્ધિજીવી પ્રોફેસરશ્રીઓને અને લાઇબ્રેરીમાં રહે જેથી નવા મતદારો અને યુવાનો આમનાથી માહિતગાર રહે આ પ્રકારના કાર્યક્રમો કાણકિયા કોલેજ ખાતે યોજાયેલા।